અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મામલે એક બેઠક મળી। કમિશનર ઓફ ખાતે જે બેઠક મળી છે, કમિશનર ઓફિસ ખાતે આ મહત્વની બેઠક હતી। ટ્રાફિક સલાહકાર સમિતિ અને સંકલન સમિતિની બેઠક મળી। ગુજરાતના ડીજીપીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ। બેઠકમાં શહેરના ધારાસભ્યો અને સાંસદ પણ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્યો પણ હાજર રહ્યા। શહેરમાં ટ્રાફિક કેવી રીતે હળવો કરી શકાય તેની ચર્ચા કરાઈ છે। બેઠકમાં ધારાસભ્યે ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા કરી। વિજલપુરના એમએલએ બેઠકમાં બે મહત્વના મુદ્દા વિશે રજૂઆત કરી। નવા પોલીસ સ્ટેશન બનાવવા મામલે પણ રજૂઆત કરાઈ। ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પણ રજૂઆત કરી છે। વિજલપુર અને સરખેજને નવા પોલીસ સ્ટેશનો મળે એ દિશામાં ચોક્કસ પ્રગતિ થાય એ સંદર્ભે વાત થઈ અને જ્યાં ટ્રાફિક માટે રસ્તા ઉપર એક પીળો પટ્ટો મારવામાં આવે, જેના કારણે દુકાનમાં સામાન્ય ખરીદી કરવા આવતા જે લોકો છે એ સ્કૂટર લઈને આવતા હોય, પોતાની ગાડી લઈને આવતા હોય, તો પીળા પટ્ટાની અંદર ટોઈંગ ના થાય એ પ્રકારની એક રજૂઆત કરી છે। જેના કારણે સામાન્ય નાગરિક અને દુકાનદારનો ધંધો એ બંને બગડે નહીં અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે। એટલે એક પીળો પટ્ટો મારવો જોઈએ અને એની અંદર જે બી વાહન હોય એને ટોઈંગ ન કરવું। અને જનતાને બી હું આ નિમિત્તે વિનંતી કરું કે જો આ પ્રકારની વ્યવસ્થા થાય ત્યારે એ પટ્ટાની બહાર પોતે બી વાહન ના રાખે, જેના કારણે ટ્રાફિક પણ સારી રીતે ચાલે। આ પ્રકારની આજે મિટિંગમાં એક માંગણી એ કમિશનર સામે મૂકી, એ સંદર્ભે યોગ્ય રીતે વાત થઈ છે।